કોડીનાર તાલુકાના ઘાટવડ ગામમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું। આશરે 100 વીઘા જેટલું ગૌચરની જમીન ખુલ્લી કરાઈ હતી। કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે સરકારી ગૌચરની જમીન ખુલ્લી કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જેમાં 3 દિવસ જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂ રહી છે। કોડીનાર તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં ગ્રામ પંચાયત દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરાયું છે, જેમાં ઘાટવડ ગામના સરપંચ અબ્દુલભાઈ મહેતા તેમજ તલાટી કમ મંત્રી વિજયભાઈ ગોસ્વામીની નજર હેઠળ ઘાટવડ ગામમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં 10 થી વધારે ખેડૂતોની જમીન ખુલ્લી કરવામાં આવી છે। આજથી ડિમોલેશનની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં 3 દિવસમાં આ કામગીરી શરૂ રહેશે તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા જણાવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે સબીર સેલોત, કોડીનાર। સર, આપનો પરિચય? હું તાલુકા વિકાસ અધિકારી ભૂપેન્દ્ર બખતરિયા, તાલુકા વિકાસ અધિકારી કોડીનાર। સર, આજે પ્રશાસન દ્વારા કયા ગામમાં શું કામગીરી થઈ રહી છે? અત્યારે ઘાટવડની અંદર જે ગૌચર દબાણ છે અને તલાટી દ્વારા 3 નોટિસ ગ્રામ પંચાયત દ્વારા આપેલી છે અને આજે એની સવારે 11 વાગ્યાથી અમે કામગીરી શરૂ કરેલ છે। કેટલા વીઘાનું ગૌચર છે જે કુંડાયેલું છે? અંદાજે 200 વીઘા જેટલું તો કુંડાયેલું છે અને અત્યારે કે 100 વીઘા જેટલું તો દબાણ દૂર કરી દીધેલું છે અને હજી જેમ જેમ આગળ જતા જાય અને તલાટી શ્રી અને પંચાયત બોડી જેમ જેમ બતાવતી જશે તેમ દબાણ દૂર કરવામાં આવશે। ગૌચરની જમીન કુલ 116 હેક્ટર અંદાજિત જમીન છે, રેકર્ડ આધારિત। હવે પછી અહીંયા કેટલા દિવસનો પ્રોગ્રામ છે? પછી ક્યાં ગામમાં? અહીંયા 3 દિવસનો પ્રોગ્રામ છે। અમને 3 દિવસનો પોલીસ બંદોબસ્ત મળેલ છે અને આગામી હજી જે સર્વે ચાલુ છે ત્યાં જેમ જેમ સર્વે પૂર્ણ થઈ જશે, ચોમાસાના ઋતુ હોય, સર્વે થઈ અમે ચોક્કસપણે કાર્યવાહી કરશું। સાહેબ, આપનો પરિચય? અબ્દુલ મહેતર, ઘાટવડ સરપંચ પ્રતિનિધિ। અબ્દુલભાઈ, આજે ઘાટવડ ગામે જેસીબી હાલી રહ્યા છે, કેટલા જેસીબી છે, કેટલા ગામનું ગૌચરણ છે, કેટલા લોકો વિરુદ્ધ અરજી હતી, કેટલા લોકો નોટિસ આપી? આજે સવારના 11 કલાકેથી અમે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ કરી છે। તેમાં 2 જેસીબી, 1 ટ્રેક્ટર અને કોડીનાર ટીડીઓ સાહેબની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે અમે આજે ડિમોલેશન 11 વાગ્યાથી કાર્યવાહી ચાલુ કરી છે। એમાં અમે 65 ખેડૂતોને નોટિસો આપેલી, 3 નોટિસો અમે આપેલી, છતાં 3 નોટિસો આપવા છતાં ગૌચર ખાલી ન કર્યું એટલે અમારે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સર, કેટલા વીઘાનું ગૌચરણ છે જે કુંડાયેલું? 116 હેક્ટર એટલે કે 500 વીઘાની આજુબાજુ ગૌચર અમારું કુંડાયેલું છે। એમાં આજે અમે શરૂઆત કરી હતી, એમાં 100-125 વીઘા જેટલું અત્યારે ખાલી કરાવી નાખ્યું છે અને સતત 29, 30 ને 31 3 દિવસ આ ડિમોલેશનની કાર્યવાહી ચાલુ રહેશે। હવે ગ્રામ પંચાયત કઈ પ્રકારના પગલા લે છે? હવે કોઈ પૂછશે તો? હવે પછીના દિવસોમાં અમે એવી કાર્યવાહી અમે કરવાના છે કે કોઈ પણ હવે પછી ફરી પણ ગૌચર કુંડશે તો એની માથે કાયદેસરની કાર્યવાહી કરશું, દંડની જોગવાઈ રાખશું। આવું અમે કરવાની તૈયારીમાં છીએ।